ડીસાના સોમનાથ કોલ્ડ સ્ટોરેજ ખાતે ભારતીય કિસાન સંઘ દ્વારા ખેડૂતોના પ્રશ્નો અંગે મહત્વની બેઠક યોજાઈ હતી। બેઠક દરમિયાન ભારતીય કિસાન સંઘના પ્રદેશ પ્રમુખ જગમાલભાઈ આર્યએ કૃષિ મંત્રી જીતુ વાઘાણી અને ગૃહમંત્રી સામે આકરા પ્રહારો કરી ગંભીર આક્ષેપો કર્યા। મહત્વનું છે કે આગામી સમયમાં વડાપ્રધાન ડીસા આવી રહ્યા છે ત્યારે ખેડૂતોને રજૂઆત કરવા દેવા માટે મંજૂરીની માંગ કરવામાં આવી। ખેડૂતોની માંગણીઓ નહીં સંતોષાય તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ભારતીય કિસાન સંઘ દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી। એટલા માટે મળી છે ખેડૂતોની વેદના, ગામડાની વેદના, અને આજે સરકારે સમાધાન કર્યાને 2.5 મહિના થાય અને 14 પ્રશ્નોમાંથી એક પ્રશ્નનો મુખ્યમંત્રીએ આડિલિટી ઉબિલિટીનો જાહેર કરી દીધો તો અમે આભાર માનીએ મુખ્યમંત્રીને। પણ તમારા માધ્યમથી કહું મુખ્યમંત્રીને જાતે પ્રશ્નો લઈને 14નો નિકાલ મુખ્યમંત્રી જ કરી દે। અમારા સમિતિ મંજૂર નથી। કૃષિ મંત્રી અત્યારે ફેલ ગયેલા છે, ચણાની ખરીદી ચાલુ નથી થઈ, રાયડાની ખરીદી નહીં, મકાઈના ખેડૂતો સાબરકાંઠામાં રાડું પાડે મકાઈની ખરીદી નહીં, કોઈ એની યોજના ગોઠવણી નથી। તો જે રૂલ્સ છે અમારા મંત્રી જે કૃષિ મંત્રી છે એના ઉપર નો